બોર્ડ ઓફ પીસના મામલે બે બાબતો અત્યંત વાધાજનક છે અને એમાં સૌથી પહેલી અને મોટી આડખીલી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ છે. આ બોર્ડ ઓફ પીસના ડ્રાફ્ટ મુજબ ટ્રમ્પ અચોક્કસ મુદત માટે આ બોર્ડના અધ્યક્ષ રહેશે. ટ્રમ્પ સાહેબે આ બોર્ડમાં એક ગોઠવણ કરી છે કે પ્રમુખ પદ જાય તો ભલે જાય, પણ આ શાંતિના સિંહાસન પર તો ક્યારેય નહીં ઉતરે. એટલે કે સત્તા હોય કે ના હોય, દુનિયાની શાંતિ પર કંટ્રોલ તો ટ્રમ્પનો જ રહેશે. હવે તમે કહેશો કે તેમને હટાવી તો શકાય નહીં. એના રસ્તા પર ટ્રમ્પે પોતે જ બનાવ્યા છે અને પોતે જ બંધ કર્યા છે. તેમને હટાવવાની માત્ર બે જ શરતો છે. પહેલી શરત તો એ છે કે તેઓ પોતે સામે ચાલીને રાજીનામું આપે, જેની આશા તો રાખી જ ન શકાય. બીજી શરત એ છે કે એક્ઝિક્યુટિવ બોર્ડ સર્વાનુમતે નક્કી કરે કે ટ્રમ્પ હવે અસક્ષમ છે. પણ જરા એ બોર્ડના સભ્યોના ચહેરા તો જુઓ. એમાં બેઠા છે ટ્રમ્પના જમાઈ જરેડ કુશનેર, વફાદાર વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને બ્રિટનના ભૂતપૂર્વ પીએમ ટોની બ્લેર. હવે તમે જ વિચારો કે આ પરિવાર અને મિત્રોની મંડળી ક્યારે પોતાના માલિક વિરુદ્ધ મતદાન કરવાની હિંમત કરશે? તો ત્યાં થાય છે કે ટ્રમ્પ પછી જે કોઈ પણ અમેરિકાના પ્રમુખ બનશે તેઓ આ બોર્ડમાં અમેરિકાના પ્રતિનિધિ નિમી શકશે. આ શાંતિ લાવવાનું મિશન નથી, આ તો લોકશાહીની છાતી પર બેસીને આજીવન સત્તા ભોગવવાની એક માસ્ટર ગેમ છે. શાંતિના નામે આટલો મોટો ખેલ કદાચ દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર ખેલાઈ રહ્યો છે. હવે બીજી વાંધાજનક વાત કરીશું. સૌથી પહેલા સવાલ કે શાંતિની કિંમત કેટલી? જો તમે ટ્રમ્પ સાહેબને સવાલ પૂછશો તો તેઓ કહેશે કે $1 અબજ. બોર્ડ ઓફ પીસમાં કાયમી સીટ માટે દેશોએ ટ્રમ્પના ટેબલ પર $1 અબજ રોકડા મૂકવા પડશે. સવાલ એ છે કે આ કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે કોઈ હાઈ પ્રોફાઇલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ? અમેરિકન અધિકારીઓ તો કહી રહ્યા છે કે આ કોઈ એન્ટ્રી ફી નથી, પણ જે દેશો મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માંગતા હશે તેમજ બોર્ડની કામગીરી પર દેખરેખ રાખવા માંગતા હશે તેમણે આટલું યોગદાન તો આપવું જ પડશે. હવે વિચાર કરો, શાંતિની હવે હરાજી થઈ રહી છે. જેની પાસે $1 અબજ છે એ હવે નક્કી કરશે કે દુનિયામાં યુદ્ધ ક્યાં અટકાવવું. આ તો ટ્રમ્પની પેલી મારે લાગો ક્લબ જેવું છે. ત્યાં પણ એન્ટ્રી માટે લાખો ખર્ચવા પડતા હતા. હવે ફરક માત્ર એટલો જ છે કે હવે આખા દેશોએ લાઇનમાં ઊભા રહેવું પડશે.